વડોદરા વોર્ડ નંબર 12 ભવ્ય તિરંગા યાત્રા હર ઘર તિરંગાના સંદેશ સાથે દેશભક્તિનો માહોલ। 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વડોદરા શહેરના વોર્ડ નંબર 12 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારા અને હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ યાત્રામાં ભાજપના આગેવાનો, વોર્ડના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। તિરંગા યાત્રા વિદ્યાકુંજ સંકુલ મુજમવડા ખાતેથી પ્રસ્થાન થઈ હતી। સમગ્ર માર્ગ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથેના માહોલ જોવા મળ્યો। યાત્રામાં વડોદરા શહેર મહામંત્રી સત્યમભાઈ ફુલબાકર, પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી રોહનભાઈ અને ચિરાગભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર શકુંતલાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં વોર્ડના કાર્યકર્તાઓ અને નાગરિકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। તિરંગા યાત્રા છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યાત્રા શ્રી જાગૃત હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। હર ઘર તિરંગા અભિયાનના માધ્યમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દરેક વોર્ડની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે। 1919 વોર્ડમાં 11 થી 13 દરમિયાન તિરંગા યાત્રાઓ આયોજિત થવાની છે। આજે વોર્ડ નંબર 12ની ભવ્ય તિરંગા યાત્રા પ્રારંભ થઈ રહ્યો છે। આવી જ રીતે આવતીકાલે 14 ઓગસ્ટે મહાનગરની પણ તિરંગા યાત્રા થવાની છે। સાંજે 4:30 વાગે નવલખી મેદાનથી આ તિરંગા યાત્રા ગાંધીનગર સુધી જવાનું છે, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સૌ નગરજનોને હું અપીલ કરું છું કે આપણે સૌ આ તિરંગા યાત્રામાં જોડાઈએ, દેશભક્તિના રંગમાં રંગાઈએ।